તો આ શિયાળામાં ખાવાવાળી સ્વીટ અને શિયાળામાં ખાવાવાળી બધી આઈટમ છે ને તમે તમારા ઘરે બેઠા મંગાવી શકો છો, એ પણ એકદમ ફ્રેશ. ઓલ ઓવર ઇન્ડિયામાં ડિલિવરી છે. સાલમ પાકમાં સાલમ ને મુસ્લિમ મેન એનો મસાલો આવે છે, એમાં તીખાશ એટલી બધી નહીં આવે. તો ફાઇનલી હું આવી ગયો છું અત્યારે ખંભાતમાં અને બધા લોકો જાણે છે કે રતિલાલ ચુનીલાલ હલવાસન વાળા છેલ્લા 162 વર્ષથી હલવાસનના તો જન્મદાતા કહી શકીએ, એમની ફેક્ટરી પર અત્યારે આવ્યો છું. શિયાળાની સિઝન છે તો શિયાળાની સિઝનમાં બધા લોકોને ખબર છે કે ખાસ કરીને લોકો અડદ પાક ખાય છે, મેથી પાક ખાય છે, ગુંદર પાક ખાય છે, બધી જ વસ્તુ હોય છે, સાલમ પાક ખાય છે. હવે ખાસ તો અહીંયા આપણે વાત કરીએ ને તો વસાણા પાકની. વસાણા પાક એટલે એક એવી વસ્તુ કે જે બધા ઔષધિઓ કહી શકીએ આ રીતની. એમાં 32 જાતનું વસાણું આવે છે, એમાં સૂંઠ, ગંઠોડા, પીપળા મૂળ, વ્હાઈટ મરી અને 3200 તૈયાર મસાલો આવે, એનાથી બને છે. થોડું એટલે સ્વીટ અને તીખું. હા, સ્વીટ ને તીખું. આમાં બધા તેજાના મરી મસાલા બધું અંદર આવે છે. શિયાળાની સિઝન હોય એટલે લોકો અડદિયાને તો યાદ કરે જ છે. અડદિયાની અંદર તો ગુંદર નાખવામાં આવે જ છે, પ્લસ ઉપર વ્યવસ્થિત રીતે ગુંદર અને ડ્રાયફ્રૂટનું લેયર કર્યું છે ઘીની સાથે. ઓકે, ત્યાર પછી આ છે સાલમ પાક. સાલમ પાકમાં બેઝ માવાનો આવે છે અને મેઇન ઇન્ગ્રેડિયન્ટ એમાં સાલમ ને મુસલી આવે છે. સાલમ અને સફેદ મુસલી. સાલમ ને સફેદ મુસલી આવે છે. આ જે સફેદ મુસલી ના સાલમ છે તે લગભગ 12 થી 15,000 રૂપિયા કિલોની આ આયુર્વેદિક જડીબુટ્ટી કહેવાય છે, જે અંદર એડ કરવામાં આવે છે અને એનાથી જ બને છે. માવો અને શુદ્ધ ઘીમાંથી જે બને છે. આ છે મેથીનો લાડુ. અંદર તમને ડ્રાયફ્રૂટ ને એવું દેખાતું હશે. મેથીનો તમને પ્રોપર ટેસ્ટ લાગશે, પણ જે કડવાહટ હોય ને એ ઓછી લાગશે. આની અંદર ગોળ યુઝ થયો છે. ગોળનું બને છે. અડદિયા પાક બી તમારા ગોળમાંથી જ બને છે, ખાંડમાંથી નથી બનતો. ઓકે, એટલે મેથીના લાડુમાં અને અડદ પાકમાં ગોળનો યુઝ થાય છે. ડેઈલી સવારે બને છે, બપોર સુધીમાં ઓર્ડર કન્ફર્મ થાય છે અને સાંજે ઓર્ડર ડિસ્પેચ પણ થઈ જાય છે પેકિંગ થઈને તમારા ઘર સુધી પહોંચવા માટે. મારા મોબાઈલ નંબર પર હાઈ કરીને વોટ્સઅપ કરવાનું રહેશે. વોટ્સઅપ કરશો એટલે તમને બધી સ્ટેપ બાય સ્ટેપ બધી તમને ડિટેલ આવી જશે. ઓર્ડર બી એમાં જ આપવાનો રહેશે. કોલ ઉપર કોઈ ઓર્ડર બુકિંગ થતો નથી. ડિલિવરી માટે ગુજરાત અને મુંબઈ માટે કોઈ એક્સ્ટ્રા ચાર્જીસ નથી આવતા. ઓકે, તો તમારે ગુજરાત ને મુંબઈ સિવાય જોતું હોય તો એમાં તમને પર કેજી 60 રૂપિયા કુરિયર ચાર્જ લાગે છે. તો તમે ઘરે બેઠા મંગાવી શકો છો. બાકીની કોઈ ડિટેલ ઇન્ફોર્મેશન જોઈતી હોય તો સ્ક્રીનની ઉપર નંબર રિફ્લેક્ટ થાય છે. હવે આ લોકેશન પર આવવું હોય ને કોઈકને ખંભાત આવ્યા હોય, આ લોકેશન પર આવવું હોય તો ચિતારી બજારમાં તમે આવશો ને, અને આ તો એવું સમજો કે એક લેન્ડમાર્ક પ્લેસ છે, કોઈને પણ પૂછશો ને બતાવી દેશે.